વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ટેક એક્સપો ગુજરાત નો યોર એક્ઝિબિટર. આજના એપિસોડમાં આપણે સાગર પંચાલને ફ્રોમ સેતુ બ્રિજને મળીશું. એમના ટેક એક્સપોના પ્લાનિંગ અને એમની કંપની વિશે જાણીશું. વેલકમ સાગર. હેલો. સાગર, તમારા વિશે અને સેતુ બ્રિજ વિશે થોડી માહિતી આપશો? સો હું રિપ્રેઝન્ટ કરું છું સેતુ બ્રિજ ટેકનો લેબ્સ. અમે લોકો ઈ કોમર્સ ડેડિકેટેડ ડેવલપમેન્ટ એજન્સી છીએ. અમે લોકો છેલ્લા 12 વર્ષથી ઈ કોમર્સ મર્ચન્ટ્સ જે હોય છે જેમને પણ ઈ કોમર્સના સોલ્યુશન્સ બનાવવા છે, ઈ કોમર્સની વેબસાઇટ બનાવવી છે, અમે લોકો એમને હેલ્પ કરી રહ્યા છીએ. અમે લોકો ઈ કોમર્સની વેબસાઇટ બનાવવા માટે 2 મેજર પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છીએ. એક છે શોપિફાય અને બીજું છે મજેન્ટો. અને આ બંને પ્લેટફોર્મ ઉપર અમે લોકો એક્સપર્ટાઇઝ રાખીએ છીએ કે જેના પર અમે લોકો વેબસાઇટ પ્લસ એના પ્લગિન્સ અને એક્સટેન્શન પણ બનાવીએ છીએ. સો યા દેટ્સ ઇટ. સો ટેક એક્સપોમાં પાર્ટિસિપેશન કરવાનું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું? સો ગુજરાતીઝના માઇન્ડસેટમાં બિઝનેસ પહેલાંથી છે અને હું જોતો આવ્યો છું કે ગુજરાત લીડિંગ લાઈક બિલ્ડર સ્ટેટ તરીકે ઓલવેઝ આગળ આવેલું છે. તો મારો એક કન્સર્ન એવો પણ હતો કે કેમ કે અમે લોકો ઈ કોમર્સમાં કામ કરીએ છીએ અને અમારી પાસે એવા એક્સપિરિયન્સીસ છે કે જેનાથી બિઝનેસને હેલ્પ મળે. તો અમારો એક મોટિવ એ પણ છે કે થ્રુ ટેક એક્સપો અમે લોકો જે ફેલો એન્ટરપ્રિન્યોર્સ છે કે જે બિઝનેસીસ છે અરાઉન્ડ ગુજરાત કે બીજા સ્ટેટ્સના એમને એજ્યુકેટ કરીએ કે કેવી રીતે ઈ કોમર્સના સ્પેસમાં એ લોકો ગ્રો કરી શકે છે અને એમના બિઝનેસને એક નવા લેવલ ઉપર લઈ જઈ શકે છે. સો ટેક એક્સપોમાં તમે તમારી સર્વિસ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો, પ્રોડક્ટ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો, કે એઝ અ કમ્બો હાઇબ્રિડ રીતે તમે એક્ઝિબિટ કરશો? મેઇનલી અમે લોકો એક્સપોની અંદર અમારી પ્રાઇમરી સર્વિસીસને પ્રમોટ કરીશું જે ઈ કોમર્સ રિલેટેડ હશે. એના સાથે સાથે અમે લોકોએ ઘણા બધા ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સોલ્યુશન્સ છે, જેમ કે અમે લોકોએ વેબ ટુ પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી માટે સોલ્યુશન્સ બનાવેલા છે, ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે સોલ્યુશન બનાવેલા છે. તો અમે એ બધા સોલ્યુશન્સને પણ પ્રમોટ કરવાના છીએ. અને સાથે સાથે અમારી જે શોપિફાઈની એપ્લિકેશન છે, મેજેન્ટોના એક્સટેન્શન્સ છે, અમે એને પણ શોકેસ કરવાના છીએ. ઓકે. સો કયા મેજર કી ચેલેન્જીસ છે ઇન્ડસ્ટ્રીના જે તમે તમારી પ્રોડક્ટ થ્રુ રિઝોલ્વ કરી રહ્યા છો? ચેલેન્જીસમાં એવું છે કે ઈ કોમર્સ એક ઇનોવેશન છે અને કેમ કે આપણે અત્યારના ટાઈમમાં ટેક વર્લ્ડની અંદર જો તમારે કોઈ પણ બિઝનેસને ઓછા ટાઈમમાં એક લેવલ અપ કરવું હોય અથવા સ્કેલ કરવું હોય તો અમારું એમ એ છે કે અમે આ ઈ કોમર્સના ઇનોવેશન થ્રુ બિઝનેસીસને હેલ્પ કરીએ કે જેથી કરીને એ લોકો એમના નવા લેવલ્સ અચીવ કરી શકે. તો અમારો એમ બસ આ જ છે. સો કોઈ રિસન્ટ સક્સેસ સ્ટોરી તમે શેર કરી શકો કે? સો ઇન લાસ્ટ 10-12 યર્સમાં અમે લોકોએ બહુ બધા યુએસ અને યુકેના કસ્ટમર સાથે કામ કરેલું છે. તો એમાંથી એક રિસન્ટ કેસ સ્ટડી હું શેર કરીશ કે અમે લોકો એક યુએસ બેઝ કંપની છે જે લોકો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સમાં ઇન્વોલ્વ છે અને ત્યાં આગળ અમે લોકો એમના વેરહાઉસના પ્રોબ્લેમ્સ માટે એમનું વેરહાઉસનું મેનેજમેન્ટ સ્ટ્રીમલાઇન કરવા માટે એક કસ્ટમ સોલ્યુશન બનાવેલું હતું. સાથે સાથે અમે લોકો એમના ઈ કોમર્સની વેબસાઇટ બનાવેલી હતી. એમનું જે પ્રોડક્ટનું ઓફરિંગ હતું એ અલગ અલગ માર્કેટ પ્લેસમાં પણ કરી રહ્યા હતા. તો અમે આ બધાને કમ્બાઈન કરી અને એક સેન્ટ્રલ પ્લેસ ઉપર આ બધી જ વસ્તુઓ એક સેન્ટ્રલ ડેશબોર્ડ ઉપર વર્ક કરે એની માટેના એક સોલ્યુશન બનાવેલા છે, જેનાથી એમનું જે વેરહાઉસનું મેનેજમેન્ટ ઓવરહેડ હતો એ લગભગ 50%થી પણ ઓછો થઈ ગયો. અને સાથે સાથે એમનું જે વેબસાઇટનું સેલિંગ અને સાથે સાથે ઈબે અને એમેઝોનનું સેલિંગ એમાં પણ એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો. ધેટ્સ ગ્રેટ. સો આ ટેક એક્સપોમાં તમે કોઈ બેઝિકલી પાર્ટનરશિપ કે કોલેબોરેશન એક્સપેક્ટ કરો છો? સો અમારી કંપની મેજરલી છે એ ડેવલપમેન્ટ એજન્સી છે ઈ કોમર્સ માટે. તો અમે લોકો આ થ્રુ ટેક એક્સપો અમે લોકો એવી એજન્સીઝને જોઈ રહ્યા છીએ કે જે કદાચ ઈ કોમર્સની બીજી સ્પેસમાં હોય, જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે કે એઆઈ એમએલ બેઝ ઘણા ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સોલ્યુશન્સ હોય. તો કદાચ એ બધી વસ્તુઓને અમે અમારા ક્લાયન્ટને ઓફર કરી અને ઓવરઓલ વેલ્યુ એડિશન કરી શકીએ. ગ્રેટ. સો ટેક એક્સપોના વિઝિટર માટે તમારો કોઈ મેસેજ? કરન્ટલી ટેક વર્લ્ડની અંદર તમે જો તમારા બિઝનેસને સ્કેલ કરવા માંગતા હોય તો એમાં ઇનોવેશન અને ઓપ્ટિમાઇઝેશન બંને જરૂરી છે. અને ટેક ઇનોવેશન
ના ઇન્ટિગ્રેશન વગર તમે તમારા બિઝનેસમાં કંઈ પણ ના કરી શકો. તો અત્યારનો આ જે ટેક એક્સપો છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેનામાં તમે જઈ અને તમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર કે ટેક ઇન્ડસ્ટ્રીની અંદર શું નવું થઈ રહ્યું છે એના ટ્રેન્ડ્સ વિશે જાણી શકો છો, એમાં નવી પ્રોડક્ટ શું ઓફર થઈ રહી છે, નવા સોલ્યુશન શું ઓફર થઈ રહ્યા છે, જેથી તમારા બિઝનેસીસની અંદર ઓપ્ટિમાઇઝેશન થઈ શકે એમ છે. તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે જ્યાં તમે લર્નિંગ પણ કરી શકો અને એ લર્નિંગને તમારા બિઝનેસમાં અપ્લાય કરવા માટેના પાર્ટનર્સ પણ શોધી શકો છો. ગ્રેટ. સો આફ્ટર ટેક એક્સપો પતી જાય પછી કોઈને તમારી જોડે રીચ કરવું હોય તો વોટ આર ધ બેસ્ટ વે? સો અમારી બ્રાન્ડિંગ વેબસાઇટ છે setubridge.com, જ્યાં અમારી બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. અમારા કેસ સ્ટડીઝથી માંડીને અમારા હિસ્ટ્રી વિશે બધું મેન્શન છે. એની સાથે સાથે અમે લોકો સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છીએ કે જ્યાં તમે ફેસબુક, લિંક્ડઇન છે કે ટ્વિટર છે, ત્યાં અમને રીચ આઉટ કરી શકો છો. તમને કંઈ પણ ક્વેરી હોય તો જસ્ટ DM અસ એન્ડ વિલ ગેટ બેક ટુ યુ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સાગર Thank you ફોર so અ much. ગ્રેટ ઇન્સાઇટ અબાઉટ યોર કંપની અને તમારા ટેક એક્સપોના પ્લાનિંગ વિશે જાણવા માટે. સો આ હતા સાગર પંચાલ સેતુબ્રિજમાંથી. એમની કંપની વિશે અને એમના ટેક એક્સપોના પ્લાનિંગ વિશે જણાવ્યું. સો પ્લીઝ સ્ટે કનેક્ટેડ વિથ ફોર અ નેક્સ્ટ એક્ઝિબિટર. સ્ટે ટ્યુન એન્ડ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.